કુક વિથ કૈલાસ આજે આપણે કોબીજનો નવો નાસ્તો બનાવીશું. તેના માટે મેં કોબીજ, ગાજર અને ડુંગળી ત્રણ મેં ઝીણું સમારી દીધું છે. તે લઈશું, 4 ચમચી લઈશું આપણે. ચાર ચમચી આપણે લીધું. તેમાં મેં એક ચમચી મરચું લઉં છું. 1 ચમચી જેવું છે મરચું, તે નાખીશું. તેમાં મીઠું નાખીશું. અનુસ્વાદ મીઠું નાખીશું. તેને મિક્સ કરીશું. એક બાજુ આપણે અપમ ગરમ કરવા મૂકી દઈશું. તેની અંદર ચણાનો લોટ નાખીશું. થોડો નાખતા જવાનું છે આપણે. થોડો નાખી જઈશું અને બનાવવા જઈશું. આ રીતે મિક્સ કરી દેવાનું છે. તેમાં આપણે થોડી હળદર નાખીશું, અડધી ચમચી. તેને મિક્સ કરી દઈશું. થોડું પાણી નાખીશું. થોડું પાણી નાખી જવાનું છે અને બાંધી જવાનું છે આપણે લોટ. આ રીતે થોડું બાંધી જઈશું. થોડું કઠણ રાખવાનું છે. સ્વાદમાં બહુ સરસ બને છે. તમે પણ બનાવજો. આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. આ રીતે બધું મિક્સ કરી દેવાનું. સ્વાદમાં બહુ સરસ બને છે અને ખાવામાં બી બહુ સરસ લાગે છે. સોસ સાથે લીલી ધાણાની ચટણી સોસ સાથે આપણે ખાવાની મજા આવે. 5 મિનિટ રહીને જોઈ લઈએ. 5 મિનિટ રવા દઈએ આપણે. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે અપમ મૂક્યું છે તે બી ગરમ થઈ ગયું છે. તેની અંદર આપણે તેલ નાખીશું. થોડું તેલ નાખીશું. આ રીતે બધામાં તેલ નાખી દેવાનું છે આપણે. જે આપણો લોટ તૈયાર થઈ ગયો હતો તેનું આપણે આ રીતે લોવા વાળવાના છે. આ રીતે તેને એની અંદર મૂકવાના છે આપણે. આ રીતે બનાવીને આ રીતે મૂકી દઈએ તો બી ચાલે. આ રીતે આપણે બધા મૂકી દેવાના છે.
આ રીતે બધા સ્વાદમાં બહુ સરસ બને છે. તમે પણ બનાવજો. અને ધીમા ગેસે આપણે થવા દેવાના છે. દસ મિનિટ રહીને આપણે જોઈ લઈએ. 5 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ. હવે આપણે એને ફેરવી દઈશું. આ રીતે ફેરવી દેવાના. આ રીતે બધા ફેરવી દેવાના આપણે. આ રીતે બધા ફેરવી દેવાના. ફરીથી 5-10 મિનિટ રહીને જોઈ લઈએ. 10 મિનિટ થઈ ગઈ, આપણે જોઈ લઈએ. આપણા સરસ થઈ ગયા છે. આ રીતે ફેરવી દેવાના. થોડી વારે ફેરવતા રહેવાનું. આ રીતે ને ઢાંકી દઈશું. 5 મિનિટ રહીને ફરીથી જોઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ. આપણા થઈ ગયા છે. હવે તેને આપણે કાઢી લઈશું. આ રીતે આપણે કાઢી લઈશું. આપણે બીજા મૂકી દઈશું ફરીથી. એ રીતે જ આપણે મૂકવાના છે. આવા નાના નાના ગોળ ગોળ વાળી દેવાના. પછી મૂકી દેવાના અંદર. આ રીતે ઝીણા ઝીણા મૂકી દેવાના. નોનસ્ટિક પમમાં આપણે મૂકીએ તો બી મુકાય, અને પેનમાં મૂકવા હોય તો પણ મુકાય. બે રીતે મુકાય આપણે. યારે હવે આપણે ઢાંકી દઈશું 10 મિનિટ માટે. પછી જોઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ. 5 મિનિટ થઈ ગઈ છે. તેને આ રીતે આપણે ફેરવી દેવાના. આ રીતે થોડાક દબાઈ દેવાના. આ રીતે ઉપર દબાઈ દેવાના.
રીતે બધા ફેરવી દઈશું. ધીમા ગેસ ઉપર આપણે થવા દેવાના છે. આ રીતે થોડાક દબાઈ દઈએ એટલે અંદર થોડાક ચડી જાય. આ રીતે તેની અંદર આપણે થોડુંક તેલ નાખીશું. આ રીતે ઉપર થોડુંક તેલ નાખી દેવાનું. આ રીતે ઉપર ચોપડી દેવાનું આપણે, એટલે એકદમ કડક બહુ ના થઈ જાય. થોડીક વાર ચડવા દઈએ, 5-10 મિનિટ. 10 મિનિટ રહીને આપણે જોઈ લઈએ. હવે જોઈ લઈએ, 5 મિનિટ થઈ ગઈ. હજુ થયા નથી. આ રીતે બધી રીતે બનાવાય. અંદર બધું શાકભાજી બધું નાખીને, વેજીટેબલ બધું નાખીને પણ બનાવી શકાય. અને ઇડલીની કુકરમાં પણ બાફીને બનાવાય. બાફીને બનાવવાના, પછી એને શેકી દેવાના. દસ મિનિટ રહીને જોઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ. હવે થઈ ગયા છે આપણા. આ રીતે ફરીથી ફેરવી દેવાના. થોડાક દબાઈ દેવાના. આ રીતે હવે આપણે થોડીક વાર રહીને જોઈ લઈશું. 5 મિનિટ. હવે આપણે જોઈ લઈએ. 5 મિનિટ થઈ ગઈ છે. આપણા ગેસ બંધ કરી દઈશું. થઈ ગયા છે આપણા. આ રીતે ફેરવતા રહીશું. જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમે પણ બનાવજો. નાસ્તો બહુ ફાઇન બને છે. બ્રેકફાસ્ટમાં બી ખવાય, ચા સાથે બી ખવાય. હવે આપણે કાઢી લઈશું. હવે આપણે સર્વ કરીશું. બન્યો છે અને ફાઇન નાસ્તો બ્રેકફાસ્ટમાં સોસ સાથે સરસ લાગે. ફરીથી મળીએ નવા વિડીયોમાં. અત્યાર સુધી બાય બાય.